બાકી તો ભાજપમાં ગયા હો તો ખુડસ્યું સાફ કરવા સિવાય બુંગળ પાથરવા સિવાય કઈ ન મળત. એટલે આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વટથી મર્દાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો. બાકી ક્યાંય બુંગળ પાથરતા નથી. જેને ખુરશીઓ સાફ નહોતી કરવી, જેને બુંગળ નહોતા પાથરવા, તેવા અમરીશ ડેરને હવે CR પાટીલે પાથરેલો રૂમાલ પસંદ આવી ગયો છે અને લોકસભા ચૂંટણી પહેલા જ તેમણે કોંગ્રેસને ટાટા બાય બાય કહી દીધું છે. જો કે આજકાલ કોંગ્રેસ કે અન્ય પક્ષ છોડનાર નેતાઓનું ભાજપમાં જવાનું એક જ સૂત્ર હોય છે, રામ મંદિર. અને અહીં પણ આ જ મુદ્દો સામે આવ્યો. અને આમ પણ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ શ્રી છેલ્લા 3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વિટેશન મને આપી રહ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી, ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું, પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી. પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે, મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ, અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત, એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું. એ સંદર્ભે આદરણીય અધ્યક્ષ શ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે, ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે, જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા. એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં એની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો પરથી મેં રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે ડેર રાજીનામું આપે તે પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમના ઘરે પહોંચ્યા હતા અને માયાભાઈ આહિર સહિતના આગેવાનોની હાજરીમાં બેઠક કરી હતી. આ બેઠક બાદ એક વાત તો નક્કી જ હતી કે ડેર કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો હાથ બનવા જઈ રહ્યા છે. જો કે છેલ્લા 2 વર્ષથી ભાજપે પણ રૂમાલ પાથરીને અમરીશ ડેર માટે જગ્યા રાખી હતી અને અંતે CR પાટીલે ખાલી રાખેલી તે જગ્યા ભરાઈ ગઈ. જેના માટે મેં બસમાં રૂમાલ મૂકી રાખેલો હતો, પણ બસ ચૂકી ગયા વર્ષે અમરીશભાઈ ડેર, શ્રી રઘુભાઈ હુંબલ મારો મિત્ર છે, હું એને લાવવાનો જ છું હાથ પકડીને. જો અમરીશ કેટલા લોકો તારી પાડે છે. અમરીશ ડેર ભાજપમાં જોડાયા તો ફાયદો શું થાય? આ સવાલનો જવાબ જાણવા માટે રાજુલાનું સમીકરણ જાણવું પડે. સમીકરણ પ્રમાણે 1998 થી 2012 સુધી રાજુલા બેઠક ભાજપનો ગઢ હતી, પરંતુ 2017માં અમરીશ ડેર ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળ થયા હતા. રાજુલા બેઠક ઉપર કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. તેમ છતાં 2017માં હીરા સોલંકીને સમાજની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ અલ્પેશ ઠાકોરના OBC આંદોલનની પણ તત્કાલીન સમયે અસર વર્તાઈ હતી. રાજુલામાં સોરઠિયા આહિર અને પંચોળી આહિરનું પણ નોંધપાત્ર પ્રભુત્વ છે. સામાન્ય સંજોગોમાં સોરઠિયા આહિર અને પંચોળી આહિર એક સાથે નથી હોતા, પરંતુ અમરીશ ડેરે રાજકીય કુન્હે દાખવીને બંને જ્ઞાતિને સાથે રાખી હતી. આમ ડેરે 2017માં હીરા સોલંકીના હાથમાંથી બાજી પડાવી લીધી હતી. જો કે અમરીશ ડેરનું જવું તે કોંગ્રેસ માટે મોટો ફટકો છે, કારણ કે એક મજબૂત નેતાએ હાથ છોડ્યો છે. મારી સાથે કઈ વાત થઈ હોય એમના અંગત કારણોની, અને હું જાહેરમાં મીડિયામાં કહું કે મારી આવી વાત થઈ છે, અથવા કોઈના ફોન રેકોર્ડ કરીને વાયરલ કરું, આ મારો સ્વભાવ નથી, કોંગ્રેસના આ સંસ્કાર નથી. એટલે અંગત કોઈ થયેલી સાથે થયેલી વાતો હું જાહેરમાં ન કરું. પણ આપ ક્યારેય મળો તો એમના મન કી બાત સાંભળશો અમારે ત્યાંથી ગયેલાની, તો તમને ખબર પડશે કે કારણો શું હતા. ચલાવવું નહીં ચલાવવું તમારી વાત. શું ભાજપ હીરા સોલંકીને લોકસભા બેઠક પર ઉતારશે? શું અમરીશ ડેરને વિધાનસભા બેઠક પર ઉતારશે? અમરીશ ડેરના રાજીનામા સાથે અન્ય એક ચર્ચાએ પણ ભાવનગરના રાજકારણમાં જોર પકડ્યું છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભાજપ દ્વારા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને ભાવનગર લોકસભા બેઠક ઉપર ઉતારવામાં આવી શકે છે, અને જો આવું બન્યું તો ડેરને વિધાનસભા ચૂંટણી લડાવવામાં આવી શકે છે અને ફરી રાજુલાની સત્તા ડેરના હાથમાં આવી શકે છે. જો કે આ તો રાજકીય ખેલ છે. ભાજપમાં ગમે ત્યારે ગમે તે બદલાઈ શકે છે. ત્યારે ડેરનું ભવિષ્ય હવે આગામી સમયમાં ભાજપ નક્કી કરશે. પાર્થ જાની, BTV ન્યૂઝ, અમદાવાદ.